નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 11 કોમર્સ ગાલા એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા 2026 ના એકાઉન્ટની અંદર સેક્શન સી નો ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ એની અંદર બહુ બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો જે પણ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય, આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય, તો છેલ્લે સુધી લેક્ચર જોઈ લેજો, એટલે એમાં કઈ તકલીફ પડશે નહીં. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આપણી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે આ યુટ્યુબ ચેનલ દ્વારા ફક્ત ધોરણ 11 નહીં, ધોરણ 11 ની સાથે સાથે ધોરણ 12 ની અંદર પણ હું તમને તૈયારી કરાવવાનો છું. ઓકે, તો હવે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. વધારે સમય ન લેતા આપણે સૌથી પહેલા દાખલાની શરૂઆત કરીએ. પહેલા દાખલાની અંદર શું લખેલું છે? નીચેના વ્યવહારોની આમનોંધ લખી તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. તો હિસાબી સમીકરણ માટે તમારે આવી રીતે બનાવવું પડશે: ક્રમ, આમનોંધ, ઉધાર, જમા. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થાય એ આપણે જાણીએ છીએ. મિલકતો બરાબર શું થાય? મૂડી પ્લસ શું થાય? દેવા થાય. તો વન બાય વન આપણે એન્ટ્રી કરીએ. સૌથી પહેલો વ્યવહાર જુઓ, સૌથી પહેલો ક્રમ 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તેની આમનો શું થાય જુઓ. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રોકડ ખાતે ઉધાર તે કોના ખાતે? મૂડી ખાતે. કેટલા રૂપિયા? 50,000 રૂપિયા ઉધાર કરો અને 50,000 રૂપિયા જમા કરો. આ વ્યવહાર થવાથી મિલકત આવી. કઈ મિલકત આવી? રોકડ. રોકડ કેટલા રૂપિયા આવી? 50,000 રૂપિયા. પછી બીજું શું આવ્યું? મૂડી આવી. મૂડી કેટલા રૂપિયા આવી? 50,000 રૂપિયા. દેવું હજુ કઈ છે નહીં. દેવામાં શું છે? ડેશ. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થઈ ગયું. બીજા નંબરનો વ્યવહાર 10,000 નું ફર્નિચર ખરીદ્યું. બીજા નંબરનો વ્યવહાર 10,000 નું ફર્નિચર ખરીદ્યું એટલે શું એન્ટ્રી થાય? તો કે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર તે કોના ખાતે? રોકડ ખાતે. કેટલા રૂપિયા? 10,000 અને 10,000. ચલો, હવે રોકડ આપણી જોડે 50,000 પડી હતી. એની અંદરથી આપણે 10,000 નું ફર્નિચર ખરીદ્યું. તો હવે આપણી જોડે રોકડ કેટલી વધે? 40,000 રૂપિયા. નવી મિલકત આપણે ખરીદી. શું? ફર્નિચર. કેટલા રૂપિયાની? 10,000 રૂપિયાની. એટલે આપણી કુલ મિલકતો કેટલી થઈ ગઈ? 50,000. સામે મૂડી પ્લસ દેવું પણ કેટલું થવું જોઈએ? 50,000. જુઓ, મૂડી તો આપણને 50,000 આપેલી જ છે. સામે દેવું કેટલા રૂપિયા છે? 0 રૂપિયા. એટલે મિલકતો બરાબર શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર આપણું શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. નેક્સ્ટ વ્યવહાર 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ત્રીજા નંબરમાં રોકડેથી ખરીદ્યો એટલે શું કહેવાય? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે? રોકડ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે? રોકડ ખાતે. કેટલા રૂપિયાનો? 12,000 નો માલ ખરીદ્યો. 12,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 12,000 રૂપિયા જમા કરવામાં આવશે. તો સૌથી પહેલા રોકડ આપણી જોડે 40,000 પડી હતી. 40,000 ની અંદરથી 12,000 નો આપણે માલ ખરીદી લીધો રોકડથી. 28,000 રૂપિયા વધ્યા. ફર્નિચરની અંદર કોઈ વધારો ઘટાડો નહીં થયો. ફર્નિચરની કિંમત કેટલી? 10,000 ની 10,000 જ રૂપિયા રહેશે. અને નવું મિલકત આવી આપણી માલ સ્ટોક. માલ સ્ટોક કેટલા રૂપિયાનો આવ્યો? 12,000 રૂપિયાનો. એમ થઈને કુલ હવે આપણી મિલકત કેટલા થઈ? 50,000 રૂપિયા. તો મિલકત 50,000 હોય તો મૂડી પ્લસ દેવું પણ 50,000 હોવું જોઈએ. મૂડી કેટલા રૂપિયા? 50,000. દેવું અત્યાર સુધી કઈ છે નહીં. ચલો, દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ દાખલા તરફ, બીજા દાખલા તરફ આપણે આગળ વધીએ. બીજા નંબરમાં શું કીધું છે જુઓ. નીચેના વ્યવહારોની આમનોંધ લખી તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. રૂપિયા 8,000 નો માલ ભરતભાઈ પાસેથી ખરીદ્યો. હે ને? ખરીદ્યો એટલે સૌથી પહેલી એન્ટ્રી શું થશે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કોની જોડેથી ખરીદ્યો છે? ભરતભાઈ જોડેથી. ભરતભાઈને આપણે પૈસા ચૂકવવાના બાકી છે. તો તે કોના ખાતે? ભરતભાઈ ખાતે લખીશું. કેટલાનો માલ ખરીદ્યો આપણે? 8,000 નો. તો ખરીદ ખાતે ઉધાર કેટલા કરવાના? 8,000 અને ભરતભાઈ ખાતે જમા કેટલા કરવાના? 8,000 રૂપિયા. ઓકે, હવે આ માલ ખરીદવાથી આપણી જોડે સ્ટોક આવે છે. તો મિલકતમાં લખાશે સ્ટોક કેટલા રૂપિયા? 8,000. મૂડી તો અત્યાર સુધી આપણને દાખલામાં કઈ આપેલી નથી. મૂડી કઈ આપેલી નથી. હવે ભરતભાઈ જોડેથી આપણે માલ ખરીદ્યો એટલે ભરતભાઈને પૈસા ચૂકવવાના બાકી છે. એ આપણું દેવું થઈ ગયું. દેવાની અંદર લખીએ આપણે ભરતભાઈને
કેટલા રૂપિયા ચૂકવવાના છે? 8,000 રૂપિયા. તો જો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા થાય. ચલો બીજા નંબરનો વ્યવહાર શું આપેલો છે જુઓ. રૂપિયા 7,000 નો માલ 10,000 માં રોકડીથી વેચ્યો. વેચ્યું એટલે આ પૈસા આવશે. પૈસા આવે એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવશે? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું? વેચાણ ખાતે. રોકડ ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે લખવામાં આવશે. કેટલામાં વેચ્યો છે? 10,000. તો 10,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે. 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. તો આપણી જોડે રોકડ તો કંઈ પડી નથી. 10,000 નો માલ વેચ્યો એટલે આપણી જોડે કેટલા રૂપિયા આવ્યા? 10,000 રૂપિયા આવ્યા. કેટલા રૂપિયા આવ્યા? રોકડ કેટલી આવી? 10,000 રૂપિયા. હવે આપણી જોડે જુઓ, આપણે 7,000 નો માલ હતો, 10,000 માં રોકડીથી વેચ્યો છે. આપણે જુઓ, આપણી જોડે સ્ટોક કેટલો હતો? 8,000. એ આપણી પડતર કિંમત કહેવાય. તો હવે સ્ટોક 8,000 હતો, એની અંદરથી કેટલીની પડતર કિંમતનો વેચી દીધો? 7,000 નો. એનો મતલબ 1,000 નો સ્ટોક વધ્યો આપણી જોડે. 8,000 ની પડતર કિંમતનો સ્ટોક પડ્યો તો એની અંદરથી આપણે 7,000 નો સ્ટોક વેચી દીધો છે. એટલે સ્ટોક કેટલો વધ્યો આપણી જોડે? 1,000 રૂપિયા. 7,000 નો પડતર કિંમતનો માલ આપણે 10,000 માં વેચ્યો એટલે 3,000 રૂપિયા નફો થયો. નફો થવાથી મૂડીમાં વધારો થાય. નફો થવાથી મૂડીમાં શું થાય? વધારો. મૂડી અત્યારે 0 રૂપિયા છે તો નફો વધવાથી મૂડી વધે. મૂડી કેટલી થઈ જશે? 3,000. અને ભરતભાઈને હજુ આપણે કેટલા ચૂકવવાના બાકી છે? 8,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો મિલકતો કેટલી થઈ જુઓ અહીંયા? 11,000 રૂપિયા. 10 ને 1 11,000. મૂડી કેટલા રૂપિયા આપણી? 3,000 રૂપિયા. અને ભરતભાઈને આપણે જે ચૂકવવાના એ દેવું કેટલા રૂપિયા? 8,000. એટલે 8 ને 3 કેટલા થઈ ગયા? 11,000. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. નેક્સ્ટ 600 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. તો આપણો ખર્ચ છે. તો મજૂરી ખાતે શું કરવામાં આવશે? ઉધાર. મજૂરી ખાતે ઉધાર. ચૂકવ્યા એટલે તે કોના ખાતે લખીશું? રોકડ ખાતે. પૈસા જાય છે. કેટલા રૂપિયા જાય છે? 600 રૂપિયા. કેટલા રૂપિયા થાય છે? 600 રૂપિયા. હિસાબી સમીકરણમાં એની અસર શું થશે? જુઓ. રોકડ આપણી જોડે 10,000 રૂપિયા પડી હતી. એની અંદરથી આપણી જોડેથી 600 રૂપિયા ગયા એટલે કેટલા વધે? 9,400 રૂપિયા. સ્ટોકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આ વ્યવહારથી થાય નહીં. 1,000 નો 1,000 રહેશે. હવે જુઓ, આપણે ખર્ચો કર્યો. ખર્ચ કરવાથી નફામાં ઘટાડો થાય. ખર્ચ કરવાથી નફો ઘટે, નફો ઘટે તો મૂડી પણ ઘટે. મૂડી આપણી 3,000 હતી. કેટલા રૂપિયા ખર્ચ કર્યો? 600 રૂપિયા. હવે કેટલી થઈ જશે? 2,400 રૂપિયા. અને ભરતભાઈને હજુ આપણે કેટલા ચૂકવવાના બાકી છે? 8,000 રૂપિયા. તો અહીંયા મિલકતો જુઓ, 9,400 ને 1,000 એટલે કેટલી થઈ? 10,000 ને 400 રૂપિયા. અહીંયા મૂડી કેટલા રૂપિયા છે આપણી? 2,400 રૂપિયા. પ્લસ ભરતભાઈને દેવું કેટલું ચૂકવવાનું? 8,000. 8,000 પ્લસ 2,400 બરાબર કેટલા થઈ જશે આપણા? 10,000 ને 400 રૂપિયા. ચલો નેક્સ્ટ દાખલો આપણો. નીચેના વ્યવહારોની આમનોંધ લખી વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. સૌથી પહેલો 3,000 રૂપિયા મજૂરીના ચૂકવવાના બાકી છે. હજુ સુધી ચૂકવી નથી. મજૂરી આપણો ખર્ચ છે. એટલે મજૂરી ખાતે ઉધાર કહેવાય. અને ચૂકવવાની બાકી છે તે ચૂકવી નથી તો રોકડ ખાતે નહીં લખાય. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે લખાય. તે ચૂકવવાની બાકી કોના ખાતે? મજૂરી ખાતે. કેટલી રકમ છે? 300 રૂપિયા. તો મજૂરી ખાતે ઉધાર કેટલા કરવાના? 300. અને ચૂકવવાની બાકી મજૂરી ખાતે બી કેટલા રૂપિયા? 300 રૂપિયા કરવાના. હવે મજૂરી આપણો ખર્ચ કહેવાય. મજૂરી આપણો શું કહેવાય? ખર્ચ કહેવાય. તો અહીંયા મૂડી તો આપેલી નથી. તો આપણે અહીંયા માની લઈએ મૂડી આપણી 0 રૂપિયા છે. મૂડી કેટલા રૂપિયા છે? 0. 0 ની અંદરથી 300 રૂપિયા શું કરી દેવાના? ખર્ચ થયો એટલે માઇનસ. એટલે મૂડી આપણી માઇનસમાં 300 આવશે. મૂડી આપણી કેટલી આવશે? માઇનસમાં 300 આવશે. ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી આપણું દેવું કહેવાય. ચૂકવવાના બાકી આપણું શું કહેવાય? દેવું. તો મૂડી દેવામાં લખીશું આપણે. ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? 300 રૂપિયા. તો જુઓ અહીંયા મિલકત તો 0 રૂપિયા છે. તો બરાબર મૂડી પ્લસ દેવું પણ 0 થશે. -300 પ્લસ 300 કરશો એટલે જવાબ કેટલો થઈ જશે? 0. બીજા નંબરનો વ્યવહાર 4,000 રૂપિયા કમિશનના રોકડા મળ્યા. તો બીજા નંબરનો વ્યવહારમાં આપણે 4,000 રૂપિયા કમિશનના મળે છે એટલે આવક કહેવાય. આવક કહેવાય એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે આપણી કમિશન ખાતે. આવક છે કયા? કમિશનની. કેટલા રૂપિયા આવક છે આપણી? તો કે 4,000 રૂપિયા. 4,000 અને 4,000 રૂપિયા. તો સૌથી પહેલા રોકડ આપણી જોડે આવે છે. રોકડ આપણી મિલકત કહેવાશે. 4,000 રૂપિયા. એના પછી જુઓ કમિશન મળે છે. કમિશન આપણી આવક છે. આવક થવાથી નફામાં શું થાય? વધારો થાય. નફો વધે તો મૂડી પણ વધે. તો મૂડી આપણી કેટલી હતી પહેલા? -300 હતી. માઇનસમાં હતી. હે ને? તો -300 માં આપણે 4,000 પ્લસ કરીશું એટલે કેટલા થઈ જશે? 3,700 રૂપિયા. 3,700.
અને ચૂકવવાની બાકી મજૂરી તો હજુ આપણે ચૂકવવાની છે. કેટલા રૂપિયા ચૂકવવાની છે? ₹300. અહીંયા જુઓ, મિલકતો કેટલી? 4,000. મૂડી કેટલી? ₹3700 અને ચૂકવવાના બાકી કેટલા? 300. એટલે બંને બાજુનો સરવાળો મળી ગયો. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. એના પછી ₹9,000 નું યંત્ર ખરીદ્યું. ત્રીજા નંબરનો વ્યવહાર છે. યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર. હવે જુઓ, આપણે અહીંયા યંત્ર ખરીદ્યું છે, રોકડ વ્યવહાર છે. કયો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. કોઈ વ્યક્તિનું નામ નથી આપેલું. તો તે બેંક ખાતે લખીશું અથવા રોકડ ખાતે પણ લખી શકાય. બેંક ખાતે. કેટલા રૂપિયાનો ખરીદ્યું આપણે? ₹9,000. ₹9,000 ઉધાર અને ₹9,000 જમા. હવે અહીંયા તો દાખલાની અંદર અડધો દાખલો આપેલો છે. એટલે આની અંદર જો રોકડ 4,000 પડી હોય તો 9,000 નું આપણે યંત્ર ન ખરીદી શકીએ. હે ને? તો અહીંયા આપણે અડધો દાખલો આપેલો છે, તો આપણે કેવી રીતે લખીશું? રોકડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. 4,000 ના 4,000. હવે રોકડની અંદર આપણે કોઈ ફેરફાર થયો નથી. બેંકની અંદર તો આપણે એક પણ રૂપિયો નહોતો પડ્યો. છતાંય આપણે 9,000 નું ફર્નિચર ખરીદી લીધું. સોરી, યંત્ર ખરીદી લીધું. તો એનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ થયો આપણે. શું થયો? બેંક ઓવરડ્રાફ્ટ. તો હવે બીજું, યંત્ર ખરીદ્યું એટલે યંત્ર આપણી જોડે મિલકત આવી. યંત્ર કેટલા રૂપિયાની મિલકત આવી? તો કે ₹9,000. તો 9 ને 4 કુલ મિલકત કેટલી થઈ ગઈ? ₹13,000. મૂડી, મૂડી કેટલા રૂપિયા આપેલી છે આપણને? ₹3,700. એમાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. ₹3,700. એના પછી ચૂકવવાના બાકી કેટલા આપેલા છે આપણને? ચૂકવવાની બાકી મજૂરી ₹300. હવે બેંકમાં પૈસા નતા પડ્યા છતાંય આપણે એની અંદરથી 9,000 નું યંત્ર ખરીદ્યું. એ આપણો બેંક ઓવરડ્રાફ્ટ થયો. કેટલા રૂપિયા? ₹9,000. એટલે આપણું દેવું કેટલું થઈ ગયું? ₹9,300. 9,300 પ્લસ 3,800 કરો એટલે કેટલા થઈ જાય? ₹13,000. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા, એ આપણું સમીકરણ મળી રહે. નેક્સ્ટ દાખલો ચોથા નંબરનો. નીચેના વ્યવહારોની આમનોંધ લખી હિસાબી સમીકરણની અંદર દર્શાવો. સૌથી પહેલા શું આપેલું છે જુઓ, 25,000 નું ફર્નિચર રાધે ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. તો શાક પરનો વ્યવહાર છે. તો સૌથી પહેલા ફર્નિચર ખરીદી રહ્યા છીએ. ફર્નિચર ખાતે ઉધાર. તે રાધે ફર્નિચર માર્ટ ખાતે. તે રાધે ફર્નિચર માર્ટ ખાતે. ચલો, કેટલા રૂપિયાનું છે? 25,000 નું. તો 25,000 રૂપિયા અહીંયા ઉધાર કરવામાં આવશે અને 25,000 રૂપિયા જમા કરવામાં આવશે. ફર્નિચર ખરીદ્યું એટલે મિલકત કહેવાય. તો મિલકતમાં લખીશું આપણે ફર્નિચર કેટલા રૂપિયાનું? 25,000 નું. મૂડી તો અહીંયા આપણને દાખલામાં આપેલી નથી. હવે રાધે ફર્નિચર જોડેથી ખરીદ્યું એટલે રાધે ફર્નિચરને આપણે 25,000 ચૂકવવાના બાકી છે. કે આપણું દેવું કહેવાશે. એટલે ફર્નિચર મિલકતો 25,000 ની થઈ, સામે દેવું પણ 25,000 નું થયું. મિલકતો બરાબર શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર શું થઈ ગયું? મૂડી પ્લસ દેવા. 20,000 ની બેંક લોન લીધી અને રોકડા ઉપાડ્યા. રોકડા ઉપાડ્યા છે તો રોકડ ખાતે ઉધાર લખો. રોકડ ખાતે ઉધાર. એ બેંક લોન ખાતે. એ કોના ખાતે લખવામાં આવશે? બેંક જોડેથી લોન લીધી છે એના ખાતે, બેંક લોન ખાતે. કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા ઉધાર કરો અને 20,000 રૂપિયા જમા કરો. ચાલો, તો ફર્નિચરમાં તો કોઈ ફરક નહીં પડે. ફર્નિચર આપણી જોડે કેટલા રૂપિયાનું છે? 25,000 નું. બીજી આપણી જોડે મિલકત આવી, રોકડ આવી. રોકડ કેટલા રૂપિયા આવી? 20,000 રૂપિયા. રોકડ કેટલા રૂપિયા આવી? 20,000 રૂપિયા. મૂડી તો અત્યારે દાખલામાં કઈ આપેલી નથી. રાધે ફર્નિચરને આપણે 25,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. અને બીજું દેવું કર્યું આપણે, લોન લીધી, બેંક લોન. બેંક લોન કેટલાની લીધી? 20,000. આપણું કુલ દેવું કેટલું થઈ ગયું? 20 ને 25 45,000 રૂપિયા. તો સામે મિલકત બી કેટલી છે? 20 ને 25 45,000 રૂપિયા. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. એના પછીનો વ્યવહાર, 6,000 કમિશન મળવાનું બાકી છે, હજુ સુધી મળ્યું નથી. તો અહીંયા લખીશું મળવાના બાકી કમિશન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3,000. તે કમિશન ખાતે. તે કોના ખાતે લખીશું? અહીંયા કમિશન ખાતે. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. ચાલો, હવે જુઓ અહીંયા ફર્નિચરમાં એઝ ઇટ ઇઝ 25,000 ના 25,000. રોકડની અંદર પણ એઝ ઇટ ઇઝ 20,000 ના 20,000. એના પછી મળવાનું બાકી કમિશન આપણું લેણું થઈ ગયું. એટલે મિલકતમાં લખવાશે મળવાનું બાકી કમિશન. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. હવે જુઓ, કમિશન આપણી આવક થઈ. આવક થાય નફો થાય, નફો થાય મૂડી વધે. મૂડી બિલકુલ નથી, 0 હતી, 3,000 વધી એટલે કેટલી થઈ જશે? 3,000 રૂપિયા.
રાધે ફર્નિચરને આપણે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? 50,000 25,000 રૂપિયા. લોન આપણે કેટલાની લીધેલી છે? 20,000 રૂપિયા. એટલે આપણું કુલ દેવું 25 ને 20 કેટલું થઈ ગયું? 45,000 રૂપિયા. આ બાજુ મૂડી કેટલી આપણી? 3,000 રૂપિયા. તો 45,000 પ્લસ 3,000 આનો સરવાળો બી જુઓ. મિલકતનો સરવાળો બી કેટલો થશે? 48,000. એટલે મિલકતો બરાબર હંમેશા મૂડી પ્લસ દેવા થાય. મિલકતો બરાબર હંમેશા શું થાય? મૂડી પ્લસ દેવા થાય. ચલો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વ્યવહારોની આમનોંધ લખી વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર દર્શાવો. 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો સૌથી પહેલી આમનોંધ શું થાય? અહીંયા બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે. ખરેખર આ વ્યવહાર પહેલો ન હોવો જોઈએ. પણ અહીંયા એસાઇનમેન્ટમાં આપેલો છે એ તો પ્રમાણે તમને કરાવું છું. કેમ કે નિયમ પ્રમાણે તો આપણી જોડે પૈસા પડ્યા નથી તો 5,000 રૂપિયા બેંકમાં ન ભરી શકાય. હે ને? પણ અહીંયા હવે લખેલું છે એ પ્રમાણે કરાવો. 5,000 5,000 રોકડ આપણી જોડે 0 રૂપિયા છે. 5,000 બેંકમાં પડ્યા એટલે માઇનસ 5,000 રોકડ થઈ જશે. અને બેંક બેલેન્સ આપણી કેટલી થઈ જશે? પ્લસ 5,000 રૂપિયા. મૂડી એક પણ રૂપિયો નથી, દેવું પણ રૂપિયો નથી. અહીંયા જુઓ મિલકતો કેટલા રૂપિયા? 0 રૂપિયા. દેવું અને મૂડી પણ કેટલા કેટલા રૂપિયા? 0 રૂપિયા. આ વ્યવહાર ખરેખર ખોટો છે. કેમ કે જો તમારી જોડે પૈસા ન હોય તો 5,000 રૂપિયા તમે બેંકમાં ન ભરી શકો. પરંતુ એસાઇનમેન્ટમાં વ્યવહાર આપેલો છે. જો આની એન્ટ્રી કરવી હોય તો રોકડની અંદર જેટલી રોકડ હોય એની અંદરથી 5,000 બાદ કરવા પડે. રોકડ હોય તો આપણે બેંકમાં ભરી શકીએ. ઓકે? ચલો. એના પછી નેક્સ્ટ વ્યવહાર શું આપેલો છે? 8,000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. તો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કે રાજેશ ખાતે. તે કોના ખાતે? રાજેશ ખાતે. કેટલાનો માલ ખરીદ્યો આપણે? 8,000 નો માલ. કેટલાનો? 8,000. 8,000 ઉધાર, 8,000 રૂપિયા જમા. ચલો રોકડ. રોકડ તો એની જ રહેશે. -5,000 ની -5,000. બેંક બેલેન્સ બી કેટલું રહેશે? 5,000 પડ્યું છે એનું એ જ. એના પછી આપણે ખરીદી કરી એટલે સ્ટોક આવ્યો. સ્ટોક કેટલાનો આવ્યો? 8,000 રૂપિયા. કુલ આપણી મિલકત કેટલી થઈ? 8,000 રૂપિયા. મૂડીમાં તો કંઈ છે જ નથી. હવે રાજેશ જોડેથી ખરીદ્યું એટલે રાજેશને આપણે પૈસા ચૂકવવાના બાકી રાખ્યા છે. કેટલા રૂપિયા? 8,000. એટલે દેવું પણ કેટલું થઈ ગયું આપણું? 8,000 રૂપિયા. દેવું પણ કેટલું થઈ ગયું આપણું? 8,000 રૂપિયા. ચલો. ત્રીજા નંબરનો વ્યવહાર. 6,000 નો માલ વેચ્યો. વેચ્યો એટલે પૈસા આવે. પૈસા આવે એટલે રોકડ ખાતે ઉધાર. પૈસા આવે એટલે રોકડ ખાતે ઉધાર. વેચ્યું એટલે તે વેચાણ ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. કેટલા રૂપિયા આપણા? 6,000 રૂપિયા. 6,000 ઉધાર અને 6,000 જમા. રોકડ આપણી જોડે -5,000 પડી હતી. એ 6,000 આવી એટલે પ્લસમાં 1,000 થઈ જશે. બેંકની અંદર કોઈ ફેરફાર નહીં થાય. બેંક કેટલાનો આપેલો છે? 5,000 નો 5,000. હવે અહીંયા સ્ટોક. અહીંયા કેટલાનો સ્ટોક કેટલામાં વેચ્યો એવું નથી લખેલું. તો આપણે ડાયરેક્ટ 6,000 જ માલ માઇનસ કરી દઈશું. સ્ટોક આપણી જોડે 8,000 પડ્યો હતો. એની અંદરથી 6,000 ગયો એટલે કેટલા વધ્યા? 2,000. મૂડી કંઈ રૂપિયો નથી, નફો નથી થયો. અને રાજેશને આપણે કેટલા ચૂકવવાના છે? 8,000 રૂપિયા. એટલે અહીંયા સરવાળો કેટલો થશે? 8,000. અને 5 ને 2 7 ને અહીંયા બી કેટલા થશે? 8,000 રૂપિયા. તો મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. ચલો છેલ્લા નંબરનો દાખલો. એના પછી આપણે જોઈ લઈએ શું આપેલું છે. ઓકે સોરી 8 દાખલાઓ આપેલા છે. કેટલા છે? 7 દાખલાઓ. ઓકે. તો છઠ્ઠા નંબરનો નીચેના વ્યવહારોની આમનોંધ લખી એ વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર દર્શાવો. હે ને? હિસાબી સમીકરણ પર અસર દર્શાવો. હું સૌપ્રથમ જોઈ લઉં છું કેટલા દાખલાઓ છે. એક દાખલો મિસિંગ છે કેમ કે અહીંયા આપણે 7 દાખલા છે કે 8 દાખલા છે એ હું જોઈ લઉં છું. પ્રકરણ 8 ની અંદર સોરી 6 દાખલા જ છે. હે ને? તો આપણે જુઓ કયો આવ્યો? પંકજવાળા આવ્યા છે. તો એ ક્રમ લખવામાં ભૂલ થઈ છે. જોઈ લઉં. પહેલો પહેલો કયો છે? રોકડા લાવી ધંધો શરૂ કર્યો. 12,000 નું ફર્નિચર ખરીદ્યું. બીજો કયો છે? 7,000 નો માલ, 8,000 નો રમકડા, 6,000 ની મજૂરી. ત્રીજો કયો છે? 300 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. ઓકે 9,000 નું યંત્ર ખરીદ્યું. ચોથો કયો છે? 25,000 નું ફર્નિચર અને 6,000 રૂપિયા મળવાના બાકી છે. પછી પાંચમું કયું છે? 5,000 રૂપિયા બેંકમાં ભર્યા. 8,000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. એ છે. અને છઠ્ઠું કયું છે? 9,000 નો માલ પંકજ પાસેથી ખરીદ્યો. ઓકે. ઓકે આ ફરીથી રિપીટ થયો છે એનો એ. એટલે આપણે 6 જ પ્રશ્નો છે 7 નથી. ઓકે? ચાલો.
હવે અહીંયા સૌથી પહેલા 9,000 નો માલ પંકજ પાસેથી ખરીદ્યો. પહેલો ખરીદ્યો એટલે શું થશે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર એ પંકજ ખાતે. એ પંકજ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 9,000 રૂપિયાનો. 9,000 રૂપિયા ઉધાર અને 9,000 રૂપિયા જમા. કે માલ ખરીદ્યો એટલે આપણી જોડે સ્ટોક આવ્યો. સ્ટોક કેટલા રૂપિયા આવ્યો? 9,000 રૂપિયા. બીજું મૂડી નથી આપેલી. હવે પંકજને પૈસા ચૂકવવાના બાકી છે. આપણું દેવું કહેવાશે. પંકજની અંદર દેવામાં કેટલા લખવામાં આવશે? 9,000 રૂપિયા લખવામાં આવશે. બીજા નંબરના વ્યવહાર શું કીધું? 3,000 નો માલ પંકજને આપણે પરત કર્યો. હે ને? તો પરત કરો એટલે શું આમનું થાય? પંકજ ખાતે ઉધાર. પંકજ લાભ લેનાર છે. એ ખરીદ પરત ખાતે. તે કોના ખાતે લખીશું? ખરીદ પરત ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 3,000 અને 3,000. સ્ટોક આપણી જોડે 9,000 હતો. એની જોડેથી આપણે 3,000 પાછો આપ્યો એટલે સ્ટોક હવે આપણો 6,000 થઈ ગયો. પંકજ આપણી જોડે 9,000 માંગતો હતો. એની અંદરથી આપણે 3,000 નો માલ પાછો આપ્યો. એ પંકજ હવે આપણી જોડે 6,000 રૂપિયા માંગશે. 5,000 દુકાનનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. હે ને? વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. ચેકથી ભર્યું એટલે તે બેંક ખાતે. તે કોના ખાતે? બેંક ખાતે. કેટલા રૂપિયા કીધું છે આપણે? 5,000 રૂપિયા. દુકાનનું વીમા પ્રીમિયમ છે. 5,000 અને 5,000. સ્ટોકમાં નો ચેન્જ. સ્ટોક 6,000 નો 6,000. ઓકે. પછી જુઓ, હવે વીમા પ્રીમિયમ ખર્ચો થયો. ખર્ચો થવાથી મૂડીમાં ઘટાડો થાય. મૂડી તો અત્યારે આપણી જોડે છે નહીં. તો મૂડી આપણી શું થઈ જશે? માઇનસમાં જતી રહેશે. મૂડી 3,000 રૂપિયા શું થતી રહેશે? માઇનસમાં જતી રહેશે. સોરી, 5,000 રૂપિયા. કેટલાનો આપણે વીમા પ્રીમિયમ ભર્યું છે? 5,000. એટલે મૂડી આપણી 5,000 રૂપિયા માઇનસમાં જતી રહે. ઓકે. પંકજ તો આપણી જોડે 6,000 માંગે છે. હવે બેંકમાં ભર્યું. બેંકમાં તો પૈસા નતા પડ્યા, છતાં ભર્યું તો બેંક ઓવરડ્રાફ્ટ આપણો થઈ જશે. કેટલા રૂપિયા? 5,000. તો જુઓ અહીંયા 6 અને 5 કેટલા થશે? અહીંયા 11,000. 11,000 દેવું. બરાબર. 6,000 રૂપિયા માઇનસમાં છે. 11,000 માંથી 6,000 બાદ કરો એટલે 5,000 માઇનસમાં છે. 11 માંથી 5 જાય એટલે 6,000. તો અહીંયા સ્ટોક કેટલો લખવામાં આવશે? 6,000 રૂપિયા લખવામાં આવશે. ચલો, દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી કે યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. ટાઈમમાં આપણે થોડો ફેરફાર કર્યો છે. આપણો લેક્ચર હવે રોજ સાંજે 9:15 વાગે YouTube પર તમને જોવા મળશે. મળીએ છીએ આવતીકાલે સાંજે 9:15 વાગે. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.